ચાલો ચેપ્ટર નંબર 16 પ્રોબેબિલિટી સંભાવના. હવે આ ચેપ્ટર છે ને એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આનો એક પાર્ટ છે એ અત્યારે આવે છે અને આનો જે સેકન્ડ પાર્ટ આવશે એ તમારે 12થમાં આવવાનું છે. અને એ 12થનું જે ચેપ્ટર છે એના માટે આ બેઝિક કહેવાય, આ તમને આવડવું જરૂરી. તમે ઓલરેડી 10થમાં તો ભણીને આવ્યા જ છો, 10થમાં તમારે આવી ગયું છે અને લગભગ અત્યારે 11થમાં જે તમારે ભણવાનું આવે છે એ લગભગ 10થનું જ આવે છે. થોડા ઘણા શબ્દો નવા આવશે, બાકી બધું લગભગ 10થનું આવશે. બરાબર. સંભાવના આમ એનો મતલબ છે ને શક્યતા થાય, પોસિબિલિટી આપણે જેને કહીએ ને. આપણે ઘણીવાર એવું નથી કહેતા કે ભાઈ આ રમેશ છે એને પાસ થવાની શક્યતા 50% જ છે. એ આપણે એના લખણ જોઈને કહેતા હોઈએ કે ભાઈ આ લગભગ 50% પાસ થશે, નહીં તો નાપાસ થશે એમ. એ જે શક્યતાઓ જે છે એનું એક આખું મેથ્સ છે, એનું આખી પ્રોબેબિલિટીનું આખું એક મેથ્સ છે કે એ પ્રોબેબિલિટી નક્કી કેવી રીતે કરાય. આપણને ખબર કેમ પડે કે ભાઈ આ કામ થવાની પોસિબિલિટી છે એ આટલી છે, તો એના માટેનું એક આખું મેથ્સ છે. બહુ મજાનું છે અને આની અંદર જે યુઝ થશે એ ક્રમચય સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, આની આપણે એક આની અંદર જરૂર પડે. અને બાકી બહુ મજાનું ચેપ્ટર છે પણ સમજીને કરવું પડે. આમ ટોટલી એવું ચેપ્ટર નથી કે ભાઈ આ ફોર્મ્યુલા મૂક્યું ને આ આન્સર આવ્યો, એમ નહીં. તમને થોડીક સમજૂતી તો જોશે જ, તો જ તમને આ ચેપ્ટરમાં ફાવટ આવશે. 11થનું ચેપ્ટર છે એ બહુ પ્રાથમિક છે, એમાં બહુ કાંઈ ખાસ ભણવાનું આવતું નથી. આપણે ચેપ્ટર આગળ વધારીએ ને એ પહેલાં આની અંદર કેટલાક નવા નવા શબ્દો આવે છે, બધા વર્ડ્સ જે છે ને એ હાવ નવા, આપણે કોઈ દી સાંભળ્યા ન હોય એવા વર્ડ્સ આવે છે બધા. એ પહેલાં શું છે એ પહેલાં આપણે સમજી લેવું પડે અને પછી આપણે આ પ્રોબેબિલિટી ઉપર જવાનું છે. બરાબર. તો તમે સૌથી પહેલાં એક હેડિંગ કરો, વ્યાખ્યાઓ. વ્યાખ્યાઓ, ડેફિનેશન, વ્યાખ્યાઓ. એમાં સૌથી પહેલાં લખો, નંબર 1 કરીને લખો કે હેડિંગ કરો, યાદૃચ્છિક પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ. યાદૃચ્છિક પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ. ડેફિનેશન આપણે લખીએ પછી લખજો, પહેલાં સમજી લ્યો. એ પહેલાં હું તમને થોડુંક સમજાવું. સપોઝ તમે એક કોઈન લ્યો, એક સિક્કો લ્યો અને આપણે એને આમ ટોસ કરીએ, તો તમે આમ અગાઉથી કહી શકો ખરા કે આમાં છાપ જ આવશે કે કાટ જ આવશે, હેડ આવશે કે ટેલ આવશે? આમ તમને અગાઉથી ખબર પડી જાય કે ભાઈ હું સિક્કો ઉછાળું, 12 વાગે ઉછાળું એટલે છાપ જ આવે, 1 વાગે ઉછાળીએ એટલે કાટ જ આવે, એવું આપણે કાંઈ બોલી શકીએ? ન બોલી શકીએ. અચ્છા, એની અંદર શક્યતાઓ કઈ કઈ આવે એ તમને આમ અગાઉથી ખબર છે કે કાં તો કાટ આવશે ને કાં તો છાપ આવશે? એ તો પાક્કું જ છે. બરાબર. ઓલો શોલેવાળો આપણે સિક્કો નથી લેવાનો, ઊભો રહે એવો. બરાબર. અને આપણને ખબર જ હોય કે કાં કાટ આવે ને કાં છાપ આવે, પણ તમે અગાઉથી ન કહી શકો કે ભાઈ સિક્કાની અંદર આ જ વસ્તુ આવશે, હેડ આવશે કે ટેલ આવશે. એ તમે આમ બિફોર એક્સપેરિમેન્ટ તમે ગેસ ન કરી શકો. તો એવા જે પ્રયોગો હોય એને આપણે નામ આપ્યું છે યાદૃચ્છિક પ્રયોગ. યાદૃચ્છિક પ્રયોગમાં એક શક્યતા ખરી, એક ખાસ એની કન્ડિશન છે કે એની અંદર જે રિઝલ્ટ આવે ને, આઉટકમ્સ જે આવે એ મોર દેન 1 હોવા જોઈએ, એક કરતાં વધારે. માનો કે એક જ આઉટકમ હોય તો આપણને ખબર જ હોય ને કે આપણે આમ કરીએ એટલે આમ જ આવે એમ. તો એને યાદૃચ્છિક પ્રયોગ ન કહેવાય. એક કરતાં વધારે શક્યતાઓ હોવી જોઈએ અને કોઈ શું પરિણામ આવશે એ તમે અગાઉથી ન કહી શકો. એવા જે પ્રયોગો જે છે, એવા જે એક્સપેરિમેન્ટ જે છે એને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ, યાદૃચ્છિક પ્રયોગ. આપણા વ્યવહારમાં ઘણા બધા એવા પ્રયોગ છે, જેમ કે પાસો છે, એક ડાઇસ છે, એને આપણે થ્રો કરીએ તો આપણને ખબર જ હોય કે કાં 1 આવે, કાં 2 આવે, કાં 3 આવે, કાં 4 આવે, કાં 5 આવે, કાં 6 આવે. પણ જ્યાં સુધી તમે એ પાસો થ્રો ન કરો તો અગાઉથી તમને ન ખબર પડે. આમાં આપણે શકુનીને અપવાદ રાખશું. બરાબર. એટલે એ આપણને એ વસ્તુ આપણે અહીંયા નથી વિચારવાની, પણ તમે અગાઉથી એવું ન કહી શકો કે આપણે પાસો ઉછાળીએ એટલે 5 જ આવે કે 2 જ આવે, એવું ન કહી શકાય. એટલે એને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. ઘણા બધા એક્ઝામ્પલ છે. 52 કાર્ડ્સ હોય, 52 પત્તા હોય, તો 52 પત્તા કયા કયા એ આપણને ખબર જ છે.
તમને માનો કે એમ કીધું હોય કે એમાંથી આપણે એક પત્તું લેવાનું છે, એક કાર્ડ આપણે લેવાનું છે, તો આપણને ખબર જ હોય કે કાંઈ 1 આવે ને 2, એકો દૂડી તીડી ચોગો એમાંથી જ કાંઈક આવવાનું, પણ તમે અગાઉથી ન કહી શકો. એવું તો બને જ નહીં કે આપણે આમ પત્તું લઈએ અને આમ બકરી દોરેલી આવે, એવું તો થવાનું નથી. કારણ કે આપણને ખબર જ છે કે કયા કયા રિઝલ્ટ આવવાના છે, પણ છતાંય તમે અગાઉથી ન કહી શકો કે કયું રિઝલ્ટ આવશે. આવા જે પ્રયોગો જે છે એને આપણે નામ આપ્યું છે યાદૃચ્છિક પ્રયોગ. તો તમે હવે વ્યાખ્યા લખી લ્યો. યાદૃચ્છિક પ્રયોગ નીચેની શરતોનું પાલન કરે તેવા પ્રયોગને યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. 2 શરત મેં આપેલી છે. એમાં નંબર 1, જેના એક કરતાં વધારે શક્ય પરિણામ મળે. શક્ય પરિણામો છે એ મોર ધેન 1 હોવા જોઈએ. અને નંબર 2, કયું ચોક્કસ પરિણામ આવશે તેનું અગાઉથી પૂર્વાનુમાન ન થઈ શકે. If an experiment satisfies the following conditions, then it is called a random experiment. Number 1, it has more than one outcome. And number 2, it is not possible to predict the outcome in advance. શરૂઆતના જે લેક્ચર છે, એકાદ લેક્ચર કે 2 લેક્ચર, એમાં મારે ઘણું બધું બોલવાનું જ છે. તમારે લખવાનું તો ખાલી વ્યાખ્યાઓને એવું છે, પણ ટોટલી સમજવાનું છે. તો પહેલાં મને જરા કોન્ફિડન્સથી કહો, યાદૃચ્છિક પ્રયોગ એટલે તમે સમજી ગયા? રેન્ડમ એક્સપેરિમેન્ટ તમને ખ્યાલ આવી ગયો, બરાબર? કુલ શક્યતા આપણને ખબર હોય, પણ કયું પરિણામ આવે એ તમે અગાઉથી ન કહી શકો. એવા જે પ્રયોગો હોય એને આપણે યાદૃચ્છિક પ્રયોગ કહીએ, બરાબર? જેમ કે માણસની ઉંમર છે, તો આમ આપણને ખબર હોય કે અત્યારની આપણે પરિસ્થિતિ જોઈએ ને તો વધુમાં વધુ 150 વર્ષ માનો કે, પણ તમે મને એમ કહો છો કે બાળક જન્મે તો તમે કહી શકો ખરો કે ભાઈ આ 75 તો ઉટકલી જ જવાનો, એમ એવું આપણે ન કહી શકીએ, બરાબર? એટલે જ્યાં સુધી પ્રયોગ પૂરો ન થાય, જીવનનો પ્રયોગ પૂરો ન થાય, એ પહેલાં તમે કહી ન શકો કે ખરેખર આની ઉંમર કેટલી છે. તો એવા જે પ્રયોગો જે છે એને આપણે નામ આપ્યું છે યાદૃચ્છિક પ્રયોગ, બરાબર? ચાલો પછી એક હેડિંગ કરો, નિદર્શાવકાશ. શબ્દો બધા નવા છે એટલે બરાબર એનો અર્થ સમજતા જજો. નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ. નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ. આપણે ડેફિનેશન લખીએ એ પહેલાં થોડુંક સમજી લ્યો. માનો કે તમને એવું કીધું કે આપણે એક સિક્કો ઉછાળવો છે, એક કોઈન છે અને આપણે ટોસ કરીએ, તો મને એમ કહો એમાં શું શું થઈ શકે? કા એચ આવે ને કા ટી આવે, હેડ એન્ડ ટેલ. તો એ તમે એચ અને ટી એનો તમે જો એક સેટ બનાવી નાખો, ગણ બનાવી નાખો, તો એ જે ગણ જે છે એને આપણે નામ શું આપ્યું છે? નિદર્શાવકાશ, બરાબર? સેમ્પલ સ્પેસ. કુલ શક્યતાઓ જેટલી હોય ને, જે શક્યતાઓ હોય એ બધી જ શક્યતાઓનો જો તમે ગણ બનાવી નાખો તો એ ગણને આપણે નિદર્શાવકાશ એવું નામ આપ્યું છે. સંભાવનાના કોઈ પણ સમ હોય ને એમાં સમની શરૂઆત અહીંથી થાય, નિદર્શાવકાશથી. જો તમને નિદર્શાવકાશ લખતા આવડે તો જ સમ સ્ટાર્ટ થશે, નહીં તો સમ સ્ટાર્ટ જ ન થાય. તમને એ સેમ્પલ સ્પેસની પહેલાં ખબર પડવી જોઈએ. અને આમાં કોઈ ફોર્મ્યુલા નથી, આમાં તમારે ટોટલી આમ ઇમેજ કરવાનું કે આપણે આવું કર્યું હોય તો શું શું થઈ શકે. જે કંઈ થઈ શકતું હોય એ બધાનો તમે એક સેટ બનાવી નાખો, એને નિદર્શાવકાશ કહેવાય. એટલે વ્યાખ્યા લખો, નિદર્શાવકાશ યાદૃચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને, યાદૃચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને નિદર્શાવકાશ એસ, આપણે એના માટે સંકેત વાપરીએ છીએ એસ. જૂની ટેક્સ્ટ બુકમાં યુ કહેતા, હવે આપણે એસ કહીએ છીએ. એસ કહે છે ધ સેટ ઓફ ઓલ ધ પોસિબલ આઉટકમ્સ ઓફ a random experiment
ઇઝ કોલ્ડ આ સેમ્પલ સ્પેસ એસ. કેટલાક એક્ઝામ્પલ લેવા જરૂરી એટલે તમને થોડોક વધારે આઈડિયા છે એ ક્લિયર થાય. ચાલો નંબર 1 કરીને લખો. થોડાક આપણે એક્ઝામ્પલ નાના એક્ઝામ્પલ લઈએ. માનો કે તમને એવું કહેવામાં આવે છે કે એક સિક્કો ઉછાળવામાં આવે છે. એક સિક્કો ઉછાળવામાં આવે છે એવું તમને ધારો કે કહી દીધું. આ કોઈન ઇઝ ટોસ્ડ. હવે આમાં કોઈ ફોર્મ્યુલા કે એવું કાંઈ નથી. તમારે આમ તમે જાતે આમ જાણે કે રમતા હોય એની જેમ કરો ને. આપણે માનો કે આમ સિક્કો ટોસ કર્યો હોય તો શું શું થઈ શકે? કા હેડ આવે કા ટેલ આવે, એ તમને ખબર જ હોય. પછી તમે હેડ આવે એટલે કે છાપ આવે એને આપણે જનરલી એચ કહેતા હોઈએ છીએ, અને કાટ આવે ટેલ આવે એને જનરલી આપણે ટી કહેતા હોઈએ. એટલે કાંઈક સંકેત આપણે ઊભા કરવાના છે. જનરલી આને એચ અને ટી કહેવાય, પણ તમે એમ કહો કે મારે એચ અને ટી નથી કહેવું, મારે છાપ આવે અને છ કેવો છે, કાટ આવે અને ક કેવો છે, તો ચાલે. પણ એ તમારે કેવું પડે, તમારે પહેલાં લખવું પડે કે છાપને છ કહેતા, કાટને ટ કહેતા કે ક કહેતા, કારણ કે નહીં તો સામેવાળાને ન ખબર પડે કે આ શું છે. પણ જનરલી એચ અને ટી એ એવા સંકેત છે કે જે જનરલી બધાને ખબર હોય. એટલે આપણે જો આનો સેમ્પલ સ્પેસ લખવો હોય એસ, તો એસ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકાય કે એચ ટી. લ્યો આ આપણે સેમ્પલ સ્પેસ લખ્યો. તમે આને હળવાશથી ન લેતા, સાવ સહેલો ટોપિક પણ સૌથી અગત્યનો ટોપિક. જો તમને આ જ ન ખબર પડે ને તો સમ સ્ટાર્ટ જ નહીં થાય. સાવ સહેલું છે અને છતાંય સાવ એકદમ અગત્યનું છે. બરાબર? તો આપણે એક સિક્કો ઉછાળીએ તો એસ ઇઝ ઇક્વલ ટુ એચ ટી, આવું આપણે સેમ્પલ સ્પેસ લખી શકીએ. નિદર્શાવકાશ લખો. નંબર 2, 2 સિક્કા ઉછાળવામાં આવે છે. 2 સિક્કા ઉછાળવામાં આવે છે. 2 કોઇન્સ આર ટોસ્ડ. તમને સિમ્પલ એવો સમજ પૂછ્યો કે 2 સિક્કા ઉછાળવામાં આવે તો એનો નિદર્શાવકાશ શોધો. ફાઇન્ડ ધ સેમ્પલ સ્પેસ. તો આમ વિચારો જોઈએ કે આપણે 2 સિક્કા છે એ આપણે આમ એક સાથે ઉછાળીએ. આમાં છે ને મોટા ભાગે જુગાર જ આવે છે. તમને કદાચ આ ચેપ્ટર આવડે કે ન આવડે ખબર નહીં, પણ જુગાર આવડી જાય એ પાક્કું છે. તમારે થોડુંક લાંબી રમત હલાવવી હોય તો આપણે 2 સિક્કા ઉછાળીએ એટલે શું થોડુંક લાંબુ રમી શકાય, થોડાક ઓછા પૈસે લાંબુ હાલે. તમે 2 કોઈન એક સાથે ટોસ કરો તો શું શું થઈ શકે? કા બેયની ઉપર એચ આવે, કા એકની ઉપર એચ આવે, એકની ઉપર ટી આવે, કા આની ઉપર ટી આવે, આની ઉપર એચ આવે, અને કાં તો બેયની ઉપર ટી આવે. આટલી આપણને ખબર હોય. એક મેથડ એવી છે કે જે તમને આમ ખબર હોવી જોઈએ કે તમને ડાયરેક્ટ માનો કે 2 સિક્કા ઉછાળવામાં આવે ને શું થાય એ ન ખબર પડે તો આપણે આવું વિચારી શકીએ કે તમે એક સિક્કો ઉછાળો તો શું થાય? એચ ટી. બીજો સિક્કો ઉછાળો તો શું થાય? એચ ટી. અને બેયને એક હારે ઉછાળો તો આનો ક્રોસ ગુણાકાર, કાર્ટેઝિયન પ્રોડક્ટ. આપણે સેટ થિયરીમાં ભણ્યા છીએ ગણ સિદ્ધાંતમાં. અને હવે તમે આનો કાર્ટેઝિય ગુણાકાર કરો તો આમ થાય કે એચ એચ પછી એચ ટી પછી ટી એચ પછી ટી ટી. લ્યો આ આપણે 2 સિક્કા એક સાથે ઉછાળીએ એનો આપણે નિદર્શાવકાશ લખ્યો. થોડા સમય પછી એટલે ખાસ કરીને 12થમાં તમારે સેમ્પલ સ્પેસમાં કયા કયા એલિમેન્ટ આવે એની કરતાં કેટલા એલિમેન્ટ આવે એ અગત્યનું થઈ જશે. પછી કયા કયા આવે એની સાથે મતલબ નથી, કેટલા આવે એની સાથે મતલબ આવશે. અત્યારે શરૂઆતમાં આપણે આ લખશું, પછી આપણે આ લખવાની જરૂર નહીં પડે. એ એકચ્યુઅલી એની અંદર કેટલા એલિમેન્ટ આવે એ તમને ખબર પડી જાય એટલે આપણું કામ આગળ વધી જશે. બરાબર? તો આ 2 સિક્કાને એક સાથે ઉછાળો તો આટલી શક્યતાઓ, 4 શક્યતાઓ છે. બરાબર? નંબર 3 હજી એક લખો એક્ઝામ્પલ. 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. આપણે 3 કોઈન છે એ એક સાથે ટોસ કરવાના છે. 3 coins are tossed. તો તમને આમ તો હવે મેથડ તો ખબર પડી ગઈ કે એસ લખવો હોય તો આપણે એક સિક્કો ઉછાળીએ તો એચ ટી, બીજો ઉછાળો એટલે એચ ટી, ત્રીજો ઉછાળો એટલે એચ ટી,
પહેલાં મને એમ કહો કે આમાં એલિમેન્ટ કેટલા આવશે? 8 આવશે. 2 × 2 × 2 એટલે 8 એલિમેન્ટ્સ આવવાના એ આપણને ખબર છે. અને હવે તમને આ ત્રણેયનો કાર્ટેશીય ગુણાકાર લખતા આવડતો હોવો જોઈએ. તો આપણે સેટ થિયરીમાં ભણ્યા જ છીએ. H ત્રણેય ઉપર છાપ આવે. પછી H T, પછી H T H, પછી H T T, પછી T H H, પછી T H T, પછી T T T T T H અને પછી આવે T T T. લ્યો 8 એલિમેન્ટ થઈ ગયા. તમને નંબર ઓફ એલિમેન્ટની ખબર હોય ને તો આપણને ખબર પડી જાય. કંઈક ભૂલાઈ ગયું હોય તો આપણે પાછું ગોતવાની ખબર પડે. આનો યુઝ ઘણી બધી જગ્યાએ આવવાનો છે. એટલે આ તમને છે ને આમ એકદમ લખતા પરફેક્ટ આવડી જવું જોઈએ. બરાબર? 8 ઘટકો આવે. H, પછી આ H બદલી નખાય. અહીંયા પૂરું થાય એટલે આ સેકન્ડ એલિમેન્ટ બદલાય અને પાછું અહીંયા એકડેકથી શરૂ કરાય. તમને જેમ ફાવે એમ, પણ આ લખતા આવડવું કમ્પલસરી છે. બરાબર? એટલે 3 સિક્કા જો આપણે એક સાથે ઉછાળીએ તો 8 ઘટકો આવશે સેમ્પલ સ્પેસમાં, નિદર્શાવકાશમાં. હજી એક લખો. એક પાસો ઉછાળવામાં આવે છે. અ ડાય ઇઝ થ્રોન. પાસો કેવો હોય ને એ બધું મારે કહેવાની જરૂર નથી, તમને ખબર જ છે. તમે પાસો ઉછાળો તો સેમ્પલ સ્પેસમાં S ઇઝ ઇક્વલ ટુ, બોલો જો એમાં શું શું આવી શકે? 1 2 3 4 5 6. તો પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6. લ્યો 6 એલિમેન્ટ આવશે. બરાબર? ચાલો હજી એક એક્ઝામ્પલ લખો કે 2 ડાઈઝ આર થ્રોન. 2 પાસા ઉછાળવામાં આવે છે. હવે તમે જ્યારે 2 પાસા ઉછાળો તો સેમ્પલ સ્પેસ આપણે જો લખવો હોય તો એક પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6 ક્રોસ બીજો પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6. મને કહો કેટલા એલિમેન્ટ આવવાના? 36 આવશે. 36 ઘટકો આવવાના. અને હવે છે ને એમાં પહેલો ઘટક આપણે આમ લખીએ કે 1 1. જો જરાક સમજજો બરાબર. આપણે જ્યારે સિક્કો ઉછાળતા હતા કોઈન, ત્યારે આપણે H લખતા હતા તો અમે હું આમ H ભેગું લખતો હતો, આમ બ્રેકેટ કે એવું નહોતો કરતો. અહીંયા મેં બ્રેકેટ કર્યું. કોઈ રૂલ નથી, પણ એ એટલા માટે કે તમે જો 1 1 એમ ભેગું લખો ને તો કદાચ સમજવામાં તકલીફ થાય, એ 11 વંચાય એવું થાય. એટલે આપણે આવું કરીએ છીએ. એટલે આ કોઈ રૂલ નથી, એ આપણી જાતે નક્કી કરવાનું કે વધારે સારામાં સારું કેવી રીતે સમજાવી શકાય. બરાબર? એટલે આપણે અહીં બ્રેકેટ કર્યું છે. એટલે 1 1 આવે, પછી શું આવે? 1 2 આવે, 1 3 આવે, 1 4 આવે, 1 5 આવે, 1 6 આવે, પછી 2 1 આવે, 2 2 આવે, 2 3 આવે. એ આમ આયલા કરે, આમ આયલા કરે, આમ આયલા કરે. છેલ્લે શું આવે? 6 6 આવે. લ્યો આ આપણે 36 મેમ્બર લખ્યા તો નહીં પણ લખ્યા. તમારે આને ગુણધર્મની રીતે લખવું હોય તો આમ લખી શકાય કે એક્સ વાય, કે જ્યાં x ઇઝ ઇક્વલ ટુ તમારે 1 2 3 4 5 6 અને y ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 એવું સમજવાનું એમ. એટલે આ 36 મેમ્બર લખ્યા છે કહેવાય. ચાલો હજી એક એક્ઝામ્પલ લખીએ આપણે. નંબર 6. હું એક્ઝામ્પલ આપું છું ત્યાં સુધીમાં તમને આઈડિયા ક્લિયર થઈ જવો જોઈએ કે આપણે ખરેખર સેમ્પલ સ્પેસ કહેવાય કોને. એક પાસો અને એક સિક્કો ઉછાળવામાં આવે છે. એક પાસો અને એક સિક્કો ઉછાળવામાં આવે છે.
a die and a coin are thrown. હવે તમે એક પાસો ને એક સિક્કો ઉછાળો તો એનો જે નિદર્શાવકાશ છે S ઇઝ ઇક્વલ ટુ, તમે પાસો ઉછાળો તો શું થાય? 1 2 3 4 5 6 અને સિક્કો ઉછાળો તો કોઈન H અને T. હા, તો હવે આ બેયને આપણે એક સાથે ઉછાળીએ તો ટોટલ એલિમેન્ટ કેટલા આવવાના? 12 આવશે. તો એ 12 એલિમેન્ટ આપણે જો લખવા હોય તો આમાં 1H એમ લખો તો ચાલે, 1H લખો કે H1 લખો તોય વાંધો નહીં, એ બધું એકનું એક જ કહેવાય. તો 1H પછી અહીંયા બ્રેકેટ કરવું ન કરવું એ તમારી મરજીની વાત છે. 1H લખવાથી કાંઈ સમજવામાં કાંઈ ફરક નથી પડતો, એટલે આપણે 1H આમનામ લખીએ તો ચાલે. 1H પછી 2H પછી 3H પછી 4H પછી 5H પછી 6H પછી 1T પછી 2T પછી 3T પછી 4T પછી 5T અને 6T. લ્યો, આ 12 મેમ્બર્સ આવી ગયા. ખ્યાલ આવી જાય છે આમ લગભગ સેમ્પલ સ્પેસનો, બરાબર? ચાલો હજી એક એક્ઝામ્પલ લખો. બી એટલે બ્લેક, કાળો દડો. આમાં દડાના રમત બહુ આવશે, ઘણા બધા દાખલામાં એ દડાની રમત આવે. આ બી એટલે મેં કાળો દડો એમ કીધું છે, બ્લેક. ડબલ્યુ એટલે વ્હાઇટ, સફેદ દડો. આર એટલે રેડ, લાલ દડો. અને વાય એટલે યલો, પીળો દડો. આ 4 દડા છે, એમાંથી આપણે 2 દડા પસંદ કરવા છે. 2 balls are selected from BWRY balls. હવે છે ને આમાં જરા ખાસ થોડુંક એલર્ટ રહેવું પડશે. 2 દડા લેવાની વાત આવે ને, તમારી પાસે માનો કે એક પેટી છે, એક બોક્સ છે, એમાં 4 દડા આપણે મૂક્યા છે અલગ અલગ કલરના. હવે એમાંથી તમારે 2 દડા લેવાના છે. તો તમારે પહેલો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે એ 2 દડા આપણે એક સાથે લેવાના છે કે વારાફરતી લેવાના છે? 1 by 1 કે એક સાથે ટુગેધર? એ બે વસ્તુ અલગ થાય. તમે એક સાથે 2 દડા લ્યો ને, એમાં માનો કે તમે કાળો અને સફેદ દડો લ્યો અને સફેદ અને કાળો દડો લ્યો, એ એક સાથે લેતા હોય ને તો એ એકનું એક કહેવાય. વારાફરતી લેતા હોય ને તો એ અલગ કહેવાય. પહેલો સફેદ ને બીજો કાળો, ઓલું મતલબ એમ થાય પહેલો કાળો ને બીજો સફેદ, એટલે એ અલગ કહેવાય. તમને જ્યારે પૂછે ત્યારે એ તમને લખેલું આપે કે 2 દડા એક સાથે લેવાના છે અથવા તો વારાફરતી લેવાના છે. મેં એટલા માટે નથી લખ્યું કે આપણે બધું કરવું છે, આપણે બધી પ્રેક્ટિસ કરવી છે. તો પહેલું કામ આપણે એ કરીએ કે આપણે 2 દડા એક સાથે લઈએ છીએ, ટુગેધર. એટલે તમે છે ને આમ એ કરીને લખો, આપણે એક સાથે લઈએ છીએ, સિમ્યુટેનિયસલી, એક સાથે. હવે તમે એક સાથે જો 2 દડા લ્યો તો એના સેમ્પલ સ્પેસમાં શું આવે? તમારે પહેલાં આમ 4 દડાની લાઈનમાં લખી નખાય. પછી તમે 2 દડા લેવો હોય તો BW, 2 દડા લ્યો એટલે કાં તો BW આવે. એટલે જો આપણે લખતા જઈએ કે BW, કાં તો પછી BR, કાં તો પછી BY, પછી પાછું WB. એ ન લખાય, એ એકનું એક કહેવાય. આ BW ને WB એકનું એક કહેવાય જો તમે એક સાથે લેતા હો તો, બરાબર? એટલે પછી શું લખાય? WR. જો લખવાની સ્ટાઇલ જોજો, આ શીખડાવી શકાય એવી વસ્તુ નથી, એ તમને ધીમે ધીમે તમને જ આવડવું જોશે. WR પછી WY અને પછી RY. ટોટલ 6 શક્યતા. 4 દડામાંથી 2 દડા પસંદ કરવાના કુલ પ્રકાર 6 થાય. ક્રમચય સંચય જો થોડુંક યાદ હોય, પરમ્યુટેશન ને કોમ્બિનેશન, તો આનો સીધો મતલબ એમ થયો કે આપણી પાસે 4 દડા છે, એમાંથી 2 દડા લેવાના છે. એમાં ક્રમનું મહત્વ છે કે નથી? નથી. નથી એટલે ક્રમચય કે સંચય? સંચય, કોમ્બિનેશન. એટલે એ કહેવાય 4C2. અને 4C2 એટલે તમારો આન્સર આવે 6. એટલે ટોટલ 6 શક્યતા.
આગળ જતાં આપણે આ લખવાનું નહીં આવે, આપણને એમાં 6 શક્યતા આવે એટલી ખબર પડી જવી જોઈએ. એ અગત્યનું છે અને એટલા માટે જ એમાં ક્રમચય સંચયની આપણે જરૂર પડવાની છે, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. તો આ આપણે 2 દડા એક સાથે લીધા, બરાબર. હવે આપણે એક બીજી વાત કરીએ, વારાફરતી. વારાફરતી 1 by 1. હવે 1 by 1 હોય ને એમાં પછી 2 શક્યતા. તમે એક દડો લ્યો, બાજુ મૂકો અને બીજો દડો લ્યો, એને પુરવણી રહિત કહેવાય. તમારે એક દડો લેવાનો, બાજુ મૂકી દેવાનો, એ પુરવણી રહિત. અને એક એવી શક્યતા કે જેમાં તમારે એક બોલ લેવાનો, એ પાછો પેટીમાં પાછો મૂકવાનો અને પછી બીજો દડો લેવાનો. આ 2 વસ્તુ અલગ છે. એટલે એમાંય પાછું આપણે 2 ભાગ કરીએ વારાફરતીમાં. પહેલા લખીએ આપણે પુરવણી રહિત. પુરવણી રહિત. ચાલો હવે પુરવણી રહિત એટલે આપણે શું કરવાનું છે કે આ જે પેટી છે એમાં જે આ 4 દડા છે એમાંથી આપણે 2 દડા લેવાના, વારાફરતી લેવાના 1 by 1, અને પુરવણી રહિત એટલે એક દડો લેવાનો, એને બાજુમાં મૂકવાનો અને બીજો દડો લેવાનો. તો કુલ કેટલી શક્યતા આવે એ જો આપણે વિચારીએ તો S ઇઝ ઇક્વલ ટુ, ચાલો આમ આવશે. પહેલાં તો BW, પહેલો દડો સફેદ, બીજો દડો, પહેલો દડો કાળો, બીજો દડો સફેદ, B ને W. પછી તમે દડો બાજુમાં મૂકી દો છો એટલે BW, પછી BR, પછી BY, પછી WB લેવાય કે ન લેવાય? લેવાય. આ 1 by 1 છે ને એટલે આ BW અને WB એ 2 અલગ અલગ કહેવાય. આ પહેલો દડો સફેદ, બીજો દડો કાળો, ફર્સ્ટ વ્હાઇટ, સેકન્ડ બ્લેક, બરાબર. એટલે WB પછી શું આવે? WR, પછી WY, પછી RW. અહીંથી સ્ટાર્ટ કરવું પડે પાછું પહેલેથી. RW, પછી RB, હા સોરી, RB, RW, પછી RY, પછી YB, પછી YW અને YR. લ્યો, આટલી શક્યતાઓ આવે. આમાં ટોટલ 6 જ હતી, આમાં 12 થઈ ગઈ. તમે સમજી ગયા છો એ શું કામ થઈ? આ BW અને WB એ અલગ અલગ આવી ગયું. એટલે આની આ જ શક્યતાઓ અને આ બધાને પાછી આમ રિવર્સ કરી નાખવાની, એટલે તમને બીજી એટલી જ શક્યતાઓ મળે. આ ટોટલ 12 શક્યતાઓ આવી. અને હજી આપણે એક વસ્તુ સમજીએ, પુરવણી સહિત. પુરવણી સહિત આમાં આપણે શું કરવાનું છે કે એક બોલ લેવાનો, એ પેટીમાં પાછો મૂકવાનો અને પછી પાછો બીજો બોલ લેવાનો. મને ખાલી પહેલા એટલું કહો, શું ફરક પડશે? એકને એક બોલ છે એ બીજી વાર આવી શકે. પહેલો દડો છે એ તમે બ્લેક લીધો હોય, પછી તમે જ્યારે બીજો દડો લ્યો ત્યારે એ પાછો બી આવી શકે, કારણ કે તમે દડો તો પાછો મૂકી દીધો છે. એટલે તમે આમ તો સમજી ગયા હશો કે આટલી શક્યતાઓ તો આવશે જ. વધારાની BB, WW, RR અને YY આટલી શક્યતાઓ બીજી વધારાની આવશે. એટલે આપણે જો લખીએ તો એ આમ આવશે કે S ઇઝ ઇક્વલ ટુ, આપણે શરૂ કરીએ BB, પછી BW, પછી BR અને પછી BY, પછી WB, પછી WW, પછી WR અને WY, પછી RB, RW, RR અને RY, પછી YB, YW,
પછી વાય આર અને વાય વાય, ટોટલ 16 આવશે. તો તમને જ્યારે બે વસ્તુ લેવાની વાત આવે ત્યારે ખાસ સમમાં જોજો કે એક સાથે લેવાની છે કે વારાફરતી લેવાની છે. અચ્છા, વારાફરતી લેવાની છે તો એમાં પાછો સમમાં વાંચજો કે પુરવણી રહિત છે કે પુરવણી સહિત છે, એને આધારે ફરક પડશે. તો મને કહો ને, તમે સેમ્પલ સ્પેસ સમજી ગયા બરાબર? પાક્કું? બરાબર. ચાલો હવે એક નવો શબ્દ લખો, નવો વર્ડ, ઘટના, ઇવેન્ટ. હવે આ ઘટના જે છે ને એ આમ તો ગુજરાતી શબ્દ છે અને તમને જાણીતી વસ્તુ છે. આમ કાંઈક થાય એને ઘટના કહેવાય, બરાબર ને? બે જણા આમ શાંતિથી વાતો કરતા હોય અને પછી એક જણો ફેરવીને એક ઈટી દે તો એ કાંઈક થયું કહેવાય, બરાબર? તો એ કંઈક ઘટના બની કહેવાય. કહેવાનું કંઈક આપણે આવું જ છે, પણ આપણે થોડાક આની અંદર વર્ડ જે છે ને એ બધા મેથ્સના યુઝ કરશું. અહીંયા આપણે ઘટના એટલે શું કહેવું છે કે દાખલા તરીકે તમે એક સિક્કો ઉછાળ્યો, એક કોઈન છે આપણે ટોસ કરીએ તો એના સેમ્પલ સ્પેસમાં શું આવે? એચ અને ટી. પહેલાં સમજી લ્યો પછી લખજો. હવે મારે શું કરવું છે કે આના ઉપગણો લખવા છે, સબસેટ. આના જો આપણે ઉપગણો લખીએ ને તો એ આમ આવે કે એચ, આવડે ને લખતા, પછી ટી, પછી એચ ટી અને ખાલી ગણ 5. તમને ઓલું ફોર્મ્યુલા યાદ છે 2n, 4 સબસેટ આવે. તો અહીંયા આપણે મેથ્સમાં આ નિદર્શાવકાશના જેટલા ઉપગણો મળે એ દરેક ઉપગણને આપણે ઘટના એવું નામ આપેલું છે. આને ઇવેન્ટ કહેવાય. જેમ કે આ છે ને એ એક ઇવેન્ટ છે અને ઇવેન્ટ માટે આપણે જનરલી કેપિટલ A, કેપિટલ B એવા બધા શબ્દોનો યુઝ કરીએ. એટલે સપોઝ હું એમ લખું ને કે A = H, અને હવે હું તમને ક્યાંક એમ કહું કે ઘટના A બની, ઇવેન્ટ A અકર્સ, એવું આપણે માનો કે કહીએ તો એનો સીધો મતલબ એમ થયો કે આપણે સિક્કો ઉછાળ્યો એમાં H આવ્યો એમ. એટલે આને આપણે જો શબ્દોમાં બોલવું હોય ને તો H આવે તે ઘટના, an event that H occurs. આનો મતલબ થાય T આવે તે ઘટના. અચ્છા, આનો શું મતલબ થાય તો H અથવા T આવે તે ઘટના, an event that H or T occurs. H અથવા T આવે તે ઘટના. હવે મને જરાક આમ કયો જોઈએ કે આપણે સિક્કો ઉછાળીએ તો આ ઘટના હંમેશા બને કે નહીં? H અથવા T બેમાંથી એક તો આવે જ. બોલો, સિક્કો ઊભો રહી તો આપણે આમાં નહીં આવે, આમાં આપણે એવું નથી વિચારવાનું, બરાબર? એટલે H અથવા T તો આવે જ. એટલે આ ઘટનાને હું આગળ જતા એક સ્પેશિયલ નામ આપવાનો છું, ચોક્કસ ઘટના. શબ્દો બધા બહુ જાણીતા છે, મજા આવે એવું છે, શ્યોર ઇવેન્ટ. એટલે તમે સિક્કો ઉછાળો એટલે આ ઘટના તો બને જ, એને આપણે ચોક્કસ ઇવેન્ટ કહીએ છીએ, શ્યોર ઇવેન્ટ કહેવાય. આને શું કહેવું? સિક્કો ઉછાળતા કાંઈ ન થાય તે ઘટના, કારણ કે આમાં કાંઈ આવે જ નહીં. તો આને આપણે આગળ જતા નામ આપવાના છીએ અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટ. કાંઈ ન થાય ને એ ઘટના થઈ ગયો એમ, કાંઈ ન થાય એ એક ઘટના કહેવાય, એ એક ઇવેન્ટ કહેવાય. એટલે આપણે સીધી સાદી વ્યાખ્યા એમ લઈએ છીએ કે નિદર્શાવકાશ જે હોય એના બધા જ ઉપગણોને આપણે ઘટના એવું નામ આપેલું છે, બરાબર? તો તમે વ્યાખ્યા લખો. ઘટના નિદર્શાવકાશ S ના પ્રત્યેક ઉપગણને ઘટના કહેવાય. નિદર્શાવકાશ S ના પ્રત્યેક ઉપગણને ઘટના કહેવાય. An event, any subset of a sample space S is called an event. સપોઝ આપણે S = સપોઝ આપણે આમ લઈએ કે 1 2 3 4 5 6. મને એમ કહો આના ઉપગણો કેટલા થાય? 2⁶. 2⁶ એટલે કે 64 સબસેટ થાય. આપણે જો થોડાક લખીએ તો આમ થાય કે 1 પછી 2 પછી 3, આમ સિંગલ એલિમેન્ટ હોય એવા,
પછી પાછું આમે આવે ને આમાં કે 1 2 પછી 1 3 બરાબર આવું આવશે પછી આની અંદર પાછું આમે આવશે કે 1 2 3 કે 1 2 4 આમે આવવાનું પછી 4 એલિમેન્ટ્સ આવવાના 5 આવવાના 6 આવવાના એમાં આ એસ પોતે આવવાનો અને એક નલ સેટ આવશે ખાલી ગણ તો આ બધાને આપણે નામ શું આપ્યું ઘટના તમારે જો શબ્દોમાં બોલવું હોય જેમ કે આ 1 છે તો એને બોલાય એમ કે આપણે પાસો ઉછાળીએ તો 1 આવે એ ઘટના પાસો ઉછાળીએ તો 2 આવે એ ઘટના પાસો ઉછાળીએ તો 1 ઓર 2 આવે એ ઘટના એમ 1 અથવા 2 આવે એ ઘટના આને આપણે કહીએ 1 અથવા 3 આવે એ ઘટના આને શું કહેવાય 1 ઓર 2 ઓર 3 ઓર 4 ઓર 5 ઓર 6 આવે એ ઘટના તમને ખબર પડી ગઈ કે આ નિશ્ચિત ઘટના કહેવાય શ્યોર ઇવેન્ટ બરાબર અને આ અશક્ય ઘટના કાંઈ ન થાય એ ઘટના એટલે એવું તો કોઈ દી બને જ નહીં એટલે એને આપણે અશક્ય ઘટના એવું આપણે આગળ જતા નામ આપવાના છીએ તો એસના જેટલા ઉપગણ મળે એ દરેક ઉપગણને ઘટના એવું આપણે નામ આપવાનું છે તમારે શું પ્રેક્ટિસ કરવાની છે હું તમને કહું પહેલો મુદ્દો એ છે કે તમને એસ લખતા આવડતો હોવો જોશે તમને ઘટના છે ને આમ શબ્દોમાં લખેલી હોય ભૂલ ક્યારે પડશે હું તમને કહું કે જે શબ્દોમાં લખ્યું હોય ને એ ક્યારેક આપણે સમજી ન શકીએ આપણને આમ ખબર ન પડે કે આ લોકો ખરેખર કરવા શું માગે છે એ જ્યારે તમને સમજણ ન પડે ને ત્યારે એસ લખવામાં તકલીફ થાય અને એમાં તમારો વાંક નથી એ મારે ભૂલ પડે તમારે ભૂલ પડે કારણ કે જે શબ્દોમાં લખવાનું હોય ને એ ક્યારેક આપણે ન સમજી શકીએ તો એવા સંજોગોમાં એક મુશ્કેલી થાય પણ છતાંય પ્રેક્ટિસને અંતે પછી કોઈ એવી વસ્તુ નહીં વધે કે તમને લગભગ ન સમજાય એવું નહીં બને એક તમને એસ લખતા આવડવું જોઈએ બીજું ઘટના જે છે ને એ ક્યારેક એ લોકો શબ્દોમાં લખે જો તમને એમ લખે કે 1 આવે એ ઘટના એન ઇવેન્ટ ધેટ 1 occurs તો આપણે સમજી જઈએ કે માનો કે એ ઘટનાને આપણે એ નામ આપ્યું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ આમ સેટની અંદર 1 એમ લખાય તમને એમ કે 1 ઓર 2 આવે એ ઘટના તો તમે એ સેટને ઇવેન્ટને સપોઝ બી નામ આપ્યું હોય તો બી ઇઝ ઇક્વલ ટુ 1 2 એમ લખાય પણ ઘણીવાર એવું લખે એ લોકો કે અયુગ્મ પૂર્ણાંક આવે તે ઘટના એન ઇવેન્ટ ધેટ ઓડ નંબર occurs તો તમને ખબર પડવી જોઈએ કે અયુગ્મ ઘટકો આવે એટલે કયા કયા આવે કા 1 આવે કા 3 આવે કા 5 આવે એ ઘટનાને આપણે નામ લખવું હોય તો શું લખાય એ ઇઝ ઇક્વલ ટુ 1 3 5 ક્યારેક માનો કોઈ શબ્દ ન ખબર પડે કે ભાઈ અયુગ્મ એટલે શું એ ન ખબર પડે તો ઘટના લખતા ન આવડે બરાબર જો તમને એસ લખતા આવડે જો તમને ઘટના લખતા આવડે ઇવેન્ટ લખતા આવડે તો આના સમ બધા આવડે તો કોઈ મુશ્કેલી જ નથી જો તમે એસ કે એ લખવામાં ભૂલ કરશો તો જ આન્સર ખોટો આવે બાકી આના સમ છે એ સાવ લોલીપોપ જેવા સમ છે બરાબર બાકી તમને આવડશે જ પ્રેક્ટિસ કરવી પડશે બરાબર તો તમે આ ઇવેન્ટ સમજી ગયા બરાબર ઘટના ખ્યાલ આવશે એક બીજું શું ધ્યાન રાખવાનું આવા જે સમ હોય ને કે જેમાં તમે એસ લખી શકતા હો ઘટના લખી શકતા હો એ સમ સહેલા કારણ કે એ સમ છે ને તમને આમ સામે દેખાય એક એવી ઘટનાઓ આવશે કે જેને તમે લખી નહીં શકો આમ બોર્ડમાં ન લખી શકાય માનો કે હું તમને એમ બોલું કે રમેશ પાસ થાય તે ઘટના માનો કે એ ઘટનાને આપણે એ નામ આપ્યું તો મારે આમ એમાં શું લખવું આમ કાંઈ રમેશ દોરીએ આમ દાંત કાઢતો હોય ને એવું કાંઈ લખાય નહીં એ તમે ન લખી શકો તો એ જે વસ્તુ છે ને એવા જે સમ આવશે ને એમાં ધ્યાન રાખવું પડશે એટલે એક એવા સમ આવે કે જેમાં તમે બધી ઘટનાઓ લખી શકો અને એક એવા સમ આવે કે જેમાં તમે ઘટનાઓ લખી ન શકો એ સમજી શકાય એટલે એ સમમાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે બરાબર